વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગ, વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ છે 11, ચેપ્ટર છે 6. ચેપ્ટરનું નામ છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. સામાજિક સંસ્થાનો અર્થ, તેના લક્ષણો, જેમાં કહી શકાય કુટુંબ સંસ્થા, કુટુંબ સંસ્થાનો અર્થ, તેના હેતુ, મહત્ત્વ, કાર્ય, અને એ ઉપરાંત કુટુંબ સંસ્થાની સાથે સાથે લગ્ન સંસ્થાનો અર્થ, લગ્ન સંસ્થાના પ્રકારો, અને લગ્ન નહીં તો કે જે જીવનસાથીની પસંદગી છે તેમાં અગ્રિમતા આપતાને નિયંત્રિત કરતા ધોરણો. આવા મુદ્દા જોઈ ગયા પછી જ્ઞાતિ એટલે શું, જ્ઞાતિનો અર્થ અને જ્ઞાતિના લક્ષણો, જ્ઞાતિની અંદર પરંપરાગત આવેલા કહી શકાય કે પરિવર્તનો, જે લક્ષણો હતા તેમાં શું ફેરફાર થયો તે મુદ્દાને આપણે જોયો. ત્યાર પછી આવે છે પેજ નંબર 51 અને તે છે સામાજિક વર્ગ. એ પહેલાં બહેનો આપણે કોરોના મહામારીના કારણે બે બહેનો વચ્ચે સતત અંતર રાખીએ, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીએ અને અવારનવાર હાથની સફાઈ કરીએ. હવે આપણે જોઈએ છીએ પેજ નંબર 51 ઉપર પીરિયડ છે 9મો અને સામાજિક વર્ગ. અત્યાર સુધી આપણે જ્ઞાતિ એટલે શું ને જ્ઞાતિનો અર્થ, લક્ષણો જોઈ ગયા. GS ગુરીએ જ્ઞાતિના લક્ષણો આપ્યા, એ જ સાથે સાથે કેટલાક પરિવર્તનો પણ બતાવ્યા કે આવા આવા પાસામાં ફેરફારો થયા. હવે વર્ગ છે એ જ્ઞાતિ વ્યવસ્થા કરતાં જુદો જ મુદ્દો છે કે જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તર રચના છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જન્મતાની સાથે જ મૃત્યુ પામે ત્યાં સુધી પોતાનું સ્થાન, પોતાનો વંશ, ગોત્ર અથવા તો લિંગ છે એને ફેરફાર કરી શકતી નથી. જ્યારે વર્ગ છે ખુલ્લા પ્રકારની સ્તર રચના છે, જેમાં વ્યક્તિ 4 મુદ્દાથી જેવા કે આવડત, લાયકાત, મૂડી અને એમ કહી શકાય શિક્ષણથી એ પોતાના સ્થાનને પરિવર્તિત કરી શકે છે, એટલે ફેરફાર કરી શકે છે, ઉપર કે નીચેના ક્રમની અંદર જઈ શકે છે, જેને જ્ઞાતિ કહેવામાં આવે છે, એને વર્ગ કહેવામાં આવે છે. કે આવો એક મુદ્દો મૂકેલો છે સામાજિક વર્ગનો અર્થ આપવાનો અને તેના લક્ષણો. હવે આપણે અહીંયા મુદ્દો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આ સામાન્ય વાતચીતમાં બાળ વર્ગ, યુવા વર્ગ, સ્ત્રી વર્ગ જેવા શબ્દો વર્ગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સમાજશાસ્ત્રી પરિભાષામાં તે બધા જ વર્ગો સમાજના રચનાકીય એકમો છે. એકમો એટલે ભાગો છે. સંખ્યાત્મક પંક્તિઓ નથી, એટલે કે કોઈ આંકડાઓ નથી. એમ વર્ગનો સંબંધ દરજા સાથે રહેલો છે. દરજો એટલે અગાઉના પીરિયડમાં આપણે જોઈ ગયા સામાજિક સ્થાન, વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રની અંદર મળતું ચોક્કસ સ્થાન, તેને તો કે દરજો કહેવાય. એટલે વર્ગનો સંબંધ છે દરજા સાથે સંકળાયેલો છે. સમાજની વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ એટલે કે કાર્યો અને વ્યવસાય કરતી હોવાને લીધે સમાજમાં જુદા જુદા વર્ગનો સમાજમાં જુદા જુદા દરજાઓનો ઉદ્ભવે છે. આવા જુદા જુદા વ્યવસાયિક દરજાઓનું એકબીજાની તુલનામાં મૂલ્યાંકન પણ થતું હોય છે અને એમાંથી જ સર્જાય છે વર્ગ. હવે વર્ગનો અહીંયા અર્થ આપેલો છે અને સાથે સાથે સોરોકિન નામની વ્યક્તિએ વ્યાખ્યા પણ આપી છે. વર્ગનો અર્થ જોઈએ તો દરેક સામાજિક વર્ગ દરજાઓનું બનેલું એક જૂથ છે, જે લગભગ સમાન તો કે પ્રતિષ્ઠા ધરાવે છે અને એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજાની દ્રષ્ટિએ ઊંચો કે નીચો ગણાતો હોય છે. હવે અહીંયા એક વ્યક્તિ આવે છે અને તે છે મેકાઈવર અને પેજ. તેણે એક વ્યાખ્યા આપી છે, સામાજિક વર્ગ સમાજનો એક એવો ભાગ છે કે જે સમાજના બીજા ભાગોથી દરજાના સંદર્ભમાં કેવો પડે છે, જુદો પડે છે. તો સોરોકિન જણાવે છે કે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક એટલે કે વ્યવસાય, આર્થિક, રાજકીય દરજાની બાબતમાં એટલે કે પદની બાબતમાં, અધિકારની બાબતમાં, હોદ્દાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન દરજ્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે પણ ઓળખાવી શકાય. વર્ગનો સંબંધ છે એ જીવનશૈલી સાથે પણ રહેલો છે, એટલે કે તમે કયા વર્ગમાં છો એ પ્રમાણે તમારી જીવનશૈલી પણ નિશ્ચિત થયેલી હોય છે. એ આપણને આગળ લક્ષણોમાં જોવા મળશે. અહીંયા સામાજિક વર્ગના કેટલાક લક્ષણો આપેલા છે, જોઈએ. પહેલું છે વર્ગ સભાનતા. દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે તેવી હંમેશા શું ધરાવતા હોય છે, સભાનતા ધરાવતા હોય છે. આમ તો જોઈએ તો સમાજશાસ્ત્રી વોર્નર છે એમ કહે છે કે વર્ગના તો કે 9 પેટા વિભાગો પડે છે, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને
નિમ્ન વર્ગ. હવે પાછું ઊંચ વર્ગ, ઊંચ મધ્યમ વર્ગ અને ઊંચ નિમ્ન વર્ગ, મધ્યમ ઊંચ વર્ગ, મધ્યમ મધ્યમ વર્ગ અને મધ્યમ નિમ્ન વર્ગ. એ જ રીતે નિમ્ન ઊંચ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ આવા વર્ગો પડે છે. તો જે કહી શકાય કે કાર્લ માર્ક્સ છે એમ કહે છે કે વર્ગો બે પ્રકારના જોવા મળે છે, બુઝરવા વર્ગ અને શ્રમજીવી વર્ગ. પણ કોઈ પણ વ્યક્તિ વર્ગમાં જ્યારે તો કે સ્થાન પ્રાપ્ત કરે છે એટલે કેટલાક કહી શકાય લક્ષણો તેમને તો કે કહી શકાય કે લક્ષણો છે નિર્મિત થતા હોય છે. દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે તેવી સભાનતા ધરાવે છે અને તે વર્ગનું તો કે મહત્વ આત્મલક્ષી લક્ષણ છે. આવી વર્ગ સભાનતા અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્ત પણ થતી હોય છે. એટલે આ પહેલું લક્ષણ છે, વર્ગ સભાનતા હોવી જરૂરી છે. હવે બીજું લક્ષણ આવે છે પેજ નંબર તો કે કહી શકાય 52 ઉપર, જે ઊંચ નીચનો સ્વીકાર. સામાજિક વર્ગનું મહત્વનું લક્ષણ એ છે કે દરેક વર્ગના સભ્યો એવો સ્વીકાર કરતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે અને અમુક વર્ગથી નીચા છે. એટલે ઊંચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ આવા વર્ગો પડેલા છે. એમાં આપણે આપણી માનસિકતાથી જ આપણે નક્કી કરતા હોઈએ છીએ કે અમુક વર્ગથી અમે ઊંચા છીએ, અમુક વર્ગથી અમે નીચા છીએ. ત્રીજો મુદ્દો છે સમાન સામાજિક દરજ્જો. એટલે કે સમાન એટલે એક સરખો સામાજિક દરજ્જો, પદ બધાનું એક વર્ગમાં જે વર્ગમાં તમે હો એ પ્રમાણે વર્ગનું તો કે દરેક વ્યક્તિઓનું પ્રમાણ છે કે સમાન કહી શકાય દરજ્જો નક્કી થયેલો હોય છે. કઈ રીતે? તો કે દરેક વર્ગ સમાન દરજ્જો ધરાવતું જૂથ છે. એટલે કે કોઈ પણ એક વર્ગના બધા જ સભ્યો આવક, સંપત્તિ કે મિલકત, વ્યવસાય, શિક્ષણ અને રાજકીય દરજ્જો લગભગ એક સરખો ધરાવતા હોય છે. એક જ સામાજિક વર્ગના સભ્યો એકબીજાને સામાજિક રીતે સમકક્ષ રીતે જુએ છે. તેમના પારસ્પરિક વર્તનો અને સંબંધોમાં દરજ્જાની સમાનતા પણ વ્યક્ત થતી હોય છે. એ જ સાથે વર્ગમાં અંતઃલગ્ન પ્રથા તો પણ જોવા મળે છે. કઈ રીતે? તો કે દરેક વર્ગ ઓછે વત્યાંશે અંતવિવાહી જૂથ છે. એટલે કે પોતે જે નક્કી કરેલો જે વર્ગ છે એ જ વર્ગને સમકક્ષ જ એવા જ વર્ગમાંથી પાત્રની પસંદગી કરે છે. દરેક વર્ગના સભ્યો તો કે સામાન્ય રીતે પોતાના વર્ગમાંથી જીવનસાથીની પસંદગી કરવાનું હંમેશા વલણ ધરાવતા હોય છે અથવા તો માન્યતા ધરાવતા હોય છે. હવે આવે છે કે વર્ગનું એકમ કુટુંબ છે, કે વર્ગ એક કુટુંબનો બનેલું સ્તર છે. વર્ગ કોટિક્રમના સંદર્ભમાં કુટુંબ એક એકમ છે અને કુટુંબના બધા સભ્યો સમાન વર્ગ દરજ્જો ધરાવે છે. વ્યક્તિને જન્મથી જ વર્ગ દરજ્જો મળે છે. પછી તો કે દરેક વર્ગને સમાન કહી શકાય જીવનશૈલી રહેલી હોય છે. એટલે કે રીત રિવાજ, મૂલ્યો, માન્યતા, ધોરણો, પરંપરાઓ કે વ્યવસાયો છે એક સરખા મોટા ભાગે જોવા મળે છે. દરેક સામાજિક વર્ગની એક જીવનશૈલી છે. એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડે છે. એક વર્ગના સભ્યો સમાન મૂલ્યો, વલણ, જીવન પદ્ધતિ ધરાવતા હોય છે. જીવનશૈલી વ્યાપક ખ્યાલ છે જેમાં મકાન, વ્યવસાય, જીવન કાર્ય, મનોરંજનના સાધનો જેવી અનેકવિધ બાબતોનો સમાવેશ થાય છે. કોઈ પણ એક વર્ગના સભ્યો તો કે આ બધી બાબતમાં સમાનતા હંમેશા ધરાવતા હોય છે. અને છેલ્લો મુદ્દો છે સ્વયંજનિત. એટલે કે વર્ગ છે એ સ્વયંજનિત હોય છે. એટલે કે વર્ગ કરવા માટે કોઈ આયોજન કરવાનું હોતું નથી, પણ કુટુંબના આવક અને મિલકત અને કહી શકાય વ્યવસાય, એનું શિક્ષણ, એના ઉપરથી તો કે વર્ગ છે એ નિર્માણ પામી જતો હોય છે. સામાજિક વર્ગ સ્વયંજનિત તો કે જૂથ છે. સમૂહ જીવન, શ્રમ વિભાજન કે જન્મગત તફાવતો, સામાજિક વાતાવરણના તફાવતો વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે કોઈને કોઈ સ્વરૂપના વર્ગો આપોઆપ છે એ કેવા થાય છે? ઉદ્ભવે છે. તેથી જ કોઈ વર્ગવિહીન સમાજ હોઈ શકે નહીં. અહીંયા એક કહી શકાય કે ઉપસંહાર આપેલો છે કે વિદ્યાર્થી મિત્રો, માનવ તો કે સમાજ વ્યવસ્થા સદીઓથી જ અસ્તિત્વ ધરાવે છે. તેનું સાતત્ય જળવાઈ રહેવામાં માનવે વિકસાવેલી સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. આ પ્રકરણમાં આપણે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સમાજની મૂળભૂત સામાજિક સંસ્થાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. લગ્નના પ્રકારો, હેતુઓ, લગ્નનું સ્વરૂપ, કુટુંબનું સ્વરૂપ, પ્રકારો અને તેમાં આવેલા પરિવર્તનો, જ્ઞાતિના તો કે અર્થ, જ્ઞાતિના લક્ષણો અને જ્ઞાતિમાં આવેલા પરિવર્તનો, વર્ગ અને વર્ગના લક્ષણો વગેરેની ચર્ચાના આધારે આ અંગેની આપણે આ ચેપ્ટરની અંદર તો કે સમજ પ્રાપ્ત કરી. સમાજશાસ્ત્રમાં વિવિધ સંસ્થાઓના અભ્યાસ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિ વિકસી છે.
સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ વિશે હવે પછીના ચેપ્ટરમાં આપણે જોશું. અહીંયા બેનો ખાસ આપણે નોંધ કરવાની છે કે સ્વાધ્યાયના પ્રશ્ન પણ અહીંયા આપેલા છે કે સામાજિક સંસ્થાનો અર્થ આપી તેની સંસ્થાના લક્ષણો જણાવો. કુટુંબનો અર્થ આપી એના પ્રકારો સમજાવો. લગ્ન સંસ્થા કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો વર્ણવો એવો શબ્દ છે ત્યાં આપણે કુટુંબના કાર્યો છે એ શબ્દ મૂકવાનો થાય. એ જ સાથે કહી શકાય કે કુટુંબના કાર્યો એ જ સાથે કહેતો કે લગ્ન સંસ્થા એટલે શું, લગ્ન સંસ્થાના ઉદ્દેશ્ય સમજાવો, જ્ઞાતિના લક્ષણો સમજાવો. આવા જે પ્રશ્નો છે એ સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન પણ અહીંયા આપેલા છે પેજ નંબર 53 ઉપર. એમાં આપણે જ્ઞાતિની વ્યાખ્યા છે, સામાજિક વર્ગ એટલે શું, ભાતૃકીય લગ્ન કોને કહેવાય, વિભક્ત કુટુંબ એટલે શું, માતૃસત્તા કુટુંબમાં વંશની ગણતરી કોના નામે થાય છે, અને એક સાથી લગ્ન પ્રથા એટલે શું, અને સમલોમ લગ્ન કોને કહેવાય. ને MCQ આપણને અહીંયા 4 મૂકેલા છે. એ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખી અને પ્રશ્નના જવાબ છે તૈયાર કરશું. બને ત્યાં સુધી બુકનો ઉપયોગ કરવાનો છે અને એ આધારે જ પ્રશ્નને તો કે આપણે તૈયાર કરવાના છે. અહીંયા આપણે 6થું ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પીરિયડમાં 7મું ચેપ્ટર છે સંશોધન પદ્ધતિઓ. એ મુદ્દા ઉપર આગળ વધીશું.